જય શ્રી કૃષ્ણ બધા જોરથી બોલજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. આજે મોરબીમાં મગનભાઈને અહીંયા આજે અમે મહેમાન થયા છીએ. એટલે આજે એક મળવાનો આમ તો કાંઈ યોગ નહોતો, પણ ફોન કર્યો કે સીધા અહીંયા આવી જાય બધા જવામાં પહેલાં ગામ જવામાં તકલીફ ન પડે. એટલે જોગાનો જો ઈશ્વરની કૃપાથી આજે હજી અમે મળવા આવ્યા છે. અને અમને ખરેખર હજારનો આનંદ એ થયો કે એની પાસે જે નોલેજ છે એ ગજબનો છે. એટલે આજે બધાને મળીને અમે બહુ ખુશ થયા. એટલે સવારે અહીંયાથી નીકળ્યા ફોન કર્યો મને કે સીધા અહીંયા આવી આવજો, એટલે તમારે બીજું ગોતવું ન પડે, પહેલાં બધું અંદર છે ને. બહુ આનંદ થયો આજે, અને આજે બધાને મળવાનો અમને મોકો મળ્યો. એટલે જે સિસ્ટમ છે નેચરોપેથી કુદરતે જે આપેલી સિસ્ટમ છે, પંચતત્વ આધારિત આ સિસ્ટમ છે. પંચતત્વ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એટલે મહા પ્રકૃતિ, એટલે જે મહા પ્રકૃતિ છે એના હિસાબે એની સિસ્ટમથી જો ચાલશું તો આ શરીરને 100 વર્ષ સુધી કોઈ રોગ નહીં આવે. અને લગભગ આજે આપણને આ બધું ભૂલી ગયા છીએ આપણે. એટલે પુનરપી જન્મ આપણો જે જન્મ થાય છે તે પણ પંચતત્વ આપણને આપે. અત્યારે આપણા ટાઈમ પર આ મા બાપ છે આપણે, પણ એની પહેલાંનો જન્મ જે છે એના મા બાપ અલગ હશે. એની એટલે બધા મા બાપ. હવે આપણે આ દેહ છોડ્યા પછી વળી પાછો આપણો જન્મ થવાનો, વળી પાછા આપણે અલગમાં આવે. પણ મા પ્રકૃતિ જે છે તે આપણી એક જ છે, અને તે આપણી જન્મોજન્મની માં છે. એટલે ભાઈ બધાનો લેજો. એટલે જન્મોજન્મવાળી જે માં છે, અને પંચતત્વથી આખું શરીરનું નિર્માણ થયેલું છે, પંચતત્વથી આખી દુનિયાનું નિર્માણ થયું. તો એની સાથે જો આપણે તાલમેલ કરીને ચાલશું તો આપણને કોઈ રોગ નહીં. પણ હવે આપણે એમ કહીએ ને કે આપણે રોંગ સાઈડ, અને ગામડાની ભાષામાં કહેતા આપણે ઢેંગલાના માર્ગે ચડી ગયા છે. કારણ કે આપણું જે ખોરાક છે તે દૂષિત છે. તો આજે તમે જો 50 વર્ષ પહેલાં આપણી પાસે અંગ્રેજી ખાતર નહોતું, ડીએપી ખાતર, ઓળસું, યુરિયા, પોટાશ, 19 પછી ઉપર છાંટવાનું કેમિકલ, દવા, પેસ્ટિસાઇડ, ઇન્જેક્શન. આપણી પાસે દવા નહોતી એટલે કોઈને રોગ નહોતા. હવે સામાન્ય રીતે આ દવા અને રોગ કઈ રીતે આપણને વધારે મુશ્કેલીમાં આપણને મૂક્યા છે એની વાત કે માનો સામાન્ય રીતે છે તો દૂધી છે એનો આપણે બી એક જમીનમાં હોય, પણ હવે ખેડૂત શું કરે છે એના પહેલાં કેમિકલમાં બોલી જશે, અને કેમિકલમાં બોલ્યા પછી અને વાવે છે. એટલે એનો ગ્રોથ જલ્દી થાય, જલ્દી ઉગે. એટલે હવે આ દૂધી ઉગ્યા પછી 2 પાન આવ્યા, 1 ફૂલ આવ્યું, 1 ફળ આવ્યું. હવે દૂધી જે થઈ તો આપણે ઇન્જેક્શન મારી દીધું એટલે બીજી દિવસે વળી મોટી. આજે બધાને પૈસાની જરૂર છે, બધાને પૈસાની પાછળ દોટ મૂકી છે, કારણ કે ડૉક્ટરને જોવે છે, બધાને જોવે છે. તો ખેડૂતે હું ગુનો કરી એક વાત છે, તો સરકારે બનાવીને આ લોકોએ નાખ્યો, એમાં કાંઈ એની ભૂલ નથી. એટલે આ દૂધીને તમે ઘેરે લઈને કટિંગ કરશો, અને એની અંદર જ્યારે તમે આ બધું જે કહેવાય ને કેમિકલ, તમે 60 થી 70 ડિગ્રી જ્યારે ગરમ કરો છો ત્યારે જે કેમિકલ નાખેલું છે તે ડબલ થઈ જાય. અને આપણા શરીર માટે ઈશ્વરે, પ્રભુએ જે રસ બનાવ્યો છે તે કુકરની સીટીમાં નીકળે છે. મૂળ છે આટલું જ જાણવાનું, બીજું આમાં વિશેષ કાંઈ નથી. એટલે જે આપણું ભોજન છે એને કોઈ પણ માનો ચણા લ્યો કે તમે ચોખા લ્યો, મગ લ્યો, આ બધામાં ખાતર નાખેલું. અને આ બધા ખાતરવાળા જે ભોજન છે એને તમે ગરમ કરો છો એટલે ઝેર થઈ જાય છે, અને ઝેર અને પાછું ડબલ ઝેર થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી આખો દિવસ દિન મેં માને બનાયા, રાતને બીબીને બનાવ્યા, એવી કહેવત છે. દિવસે મા પ્રકૃતિને બનાવ્યા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. અને રાત્રે ઘરના કોઈ જે બનાવતા હોય દિન મેં કચ્ચા, રાતને પકાયા. તો આજે અમારું આ 8 વર્ષથી આ રીતનું ચાલે છે કે આજે અમે 8 વર્ષથી આ સિસ્ટમ કરીએ છીએ. એની અંદર અમે 4 વર્ષ અમારું રસોડું બિલકુલ બંધ કરી, અને 4 વર્ષ અમે એકદમ રોવું પડશે. એમાં વચ્ચે 2 મહિના, 3 મહિના અમે ગેસ નાખી નોઝલ કાઢીને અને મૂકી દઈએ એક બાજુ. મારા મમ્મી 70-80 વર્ષના, મારા પપ્પા, આ ઉંમરવાળા માણસોને પણ આ રીતે આખી સિસ્ટમ કરાવી, અને બધાની દવા બંધ થઈ. એટલે જે ઋષિ પરંપરા છે, ભારતીય સંસ્કૃતિ છે, આદર્શ આપણો દેશ છે, વિશ્વને કંઈ આપવા જેવું હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો હવે આમાં આપણે એટલું બધું ઊંધું કરી નાખ્યું, એટલું બધું ગોટાળું કરી નાખ્યું, તો બધાની પહેલાં આપણે શરીર ઉપર જ આવ્યું. બધું ક્યાં આવ્યું? યુરિયા ખાતર આપણે શરીર ઉપર આવ્યું.
એટલે આપણા ઋષિમુનિઓ જે છે તે જંગલની માથે હજારો વર્ષ સુધી કરતા હતા. ઋષિમુનિઓ જે છે આપણા તો શું ખાતા હતા? તો આવું બધું જે નેચર ભોજન છે તે આવું બધું ખાતા હતા. બરાબર છે. આ રીતનું ઋષિમુનિઓ ભોજન આપણું કરતા હતા. જાગો છો ને? તો એટલે આ ઋષિમુનિઓ જે છે તે હજારો વર્ષ સુધી આ જંગલમાં રીતે બેસતા હતા. કેટલું બેસતા હતા? માથે રાફડા થઈ જાય એટલું. પણ ખરેખર રાફડા નહોતા થતા. રાફડો ત્યારે જ થાય કે બહુ લાંબો સમય હોય તો જ વધી શકે. એટલે રાફડા થઈ જાય એટલું બેઠા હતા. અને કોઈ ડાયાબિટીસ, કેન્સર થાય દુનિયાના કોઈ રોગ નહોતા. કુદરતનું બનાવેલું ભોજન ખાતા હતા. જંગલમાં કાંઈ સુલા નહોતો, કાંઈ મંગાળા નહોતા, તંદુરસ્ત મસ્ત જીવન જીવતા હતા. ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા તો એને ત્યાં શું ખાધું? ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા તો બરોબર ને, કંદ મૂળ ફળ ફૂલ જે ટૂંકમાં જંગલમાં મળતું તે ભોજન ખાધું. ત્યાર પછી હનુમાનજી આ ખાધું, લખને આ ખાધું, સીતાજી આ ખાધું. સીતાજીને 2 બાળકો, શું નામ? લવ અને કુશ. હવે લવ કુશની આપણે વાત કરીએ તો એની મમ્મીએ શું ખાધું 14 વર્ષ સુધી? આજ ખાધું, પત્રમ પુષ્પમ ફલમ, તો પાંદડા ફળ ફૂલના ખાધા. અને એના બાળકો કેવા થયા? અયોધ્યાના નરેશની હારે યુદ્ધ કરી એવા. બરાબર? એટલે આવા બાળકો પેદા થયા. અને શેમાંથી થયા? નેચર ભોજનમાંથી. હવે આ જે બહેનો છે, આપણે મજાક કરી, આ જે બહેનો છે એ શાક લેવા જાય અને પાણીપુરી ખાઈ લે, શાક લેવા જાય અને મંચુરિયન ખાઈ લે. અને પછી આપણે અભિમન્યુ જેવા બાળકની રાહ જોઈએ અથવા લવકુશ જેવા બાળકની રાહ જોઈએ તો આવે. એટલે એના માટે ભોજન પરિવર્તન બહુ જરૂરી છે. ત્યાર પછી આપણા જે પૂર્વજો છે એ એમ કહેવાય છે કે આપણા પૂર્વજો બંદર છે. બરાબર? વાંદરામાંથી માનવ આદિમાનવને માટે મોબાઈલમાં આપ્યું છે આખું લિસ્ટ કે આ રીતે પૂછડી ધીરે ધીરે નીકળતી ગઈ અને ધીરે ધીરે આખું માણસમાં આકાર અને ઓલી ટાય વાહ ત્યાં ઉપર બાંધવા મળ્યા આવે. આ રીતનું આપણું આખી જે લાઈફ થઈ ગયું. તો આપણા પૂર્વજો આજે બંદર છે. બરાબર? તો બંદર શું ખાય જંગલમાં? પત્ર પુષ્પમ ફળમ. તો એટલે કુદરતી જે ભોજન આપેલું છે તો જો આપણે ખાશું. એટલે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15માં કીધું કે સર્વસ્વ સાહમ હૃદય નિષ્ઠ, કે દરેકના હૃદયમાં સ્વયં સિદ્ધગન શક્તિ, સુપ્રીમ બોલ પાવર, સૂર્ય ચંદ્રને ચલાવનારી શક્તિ આપણા શરીરની અંદર બેઠી છે. તો અહીં સાબિતી હું કે આપણા શરીરમાં આ શક્તિ બેઠી છે. તો આપણે રાતે એટલું બધું જમી લીધું તો પાચન કોણ કરે? એમાંથી કોઈ લોહી બનાવાય, એમાંથી પાચન થાય, રાત્રે સરસ ઊંઘ આવી જાય, સવારે આપણે ઉઠીએ એટલે આંખની રોશની હોય. આ શરીરમાં ક્યાં જે બીજાગ્રા બધામાં ઓઇલમાં કરોડો વસ્તુની જરૂર પડે. આ બોડીમાં કરોડો વસ્તુની જરૂર પડે. આ કોણ કરે? આપણે તો કરતા નથી. કોઈને ઘરે લગ્નમાં ગયા હોય જમવા આપણે, અને 1000નો સાંડલો કર્યો તો આપણે 1200નો ખાઈ લઈએ. અને એ ખાધા પછી આપણે શું કરીએ છીએ? સૂઈ જઈએ છીએ. એટલે એમાંથી કોઈ વસ્તુ આપણે કરતા નથી. એટલે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે સર્વસ્વ સાહમ હૃદય. તો સાચા અર્થમાં ખોરાક કોને જો અંદર જે શક્તિ કામ કરતી ત્યારે. બરાબર છે ને? કારણ કે તમારે ત્યાં કોઈ માણસ કામ કરતો હોય તો એને જે મટીરિયલ જોતું, મારે આજે હું ફર્નિચરનું કામ કરું છું તો મારે મટીરિયલ કેવું જોઈએ? લાકડા જોઈએ, પ્લાયવુડ જોઈએ, ટાઈપર જોઈએ, ખીલી જોઈએ. પણ હવે તમે એમ તો ભાઈ મારે એક મકાન પાડવાનું છે ને 20 ગાડી મારી પાસે ભરાજ બહુ પીડ્યું છે અને એ મારા કારખાના નાખી જાય શું થાય? કામ કરે ઘરે. એટલે જે માટે ડિઝાઇન બની છે એ વસ્તુ જો અંદર આવે તો આનો બરોબર ઉપયોગ થાય. મને આ મોબાઈલ છે તો મારા બાદ જે છે એ માનવ સર્જિત છે અને આના બધા નિયમો આપ્યા કે આને આ રીતે ચલાવો. અને આ ચાર્જ શેનથી થાય? લાઇટથી, પાવરથી, સિંગલ ફેઝ. હવે આમાં ચાર્જર ન લગાવો શું થાય? ડાયરેક્શન આપો. બરાબર? પંખો છે એ 2 ફેઝથી આવે. બરાબર? હવે 3 ફેઝ આપીએ તો બરાબર. એટલે એક માનવ સર્જિત વસ્તુ છે, એના જો બધા નિયમ હોય તો 84 લાખ યુનિટ ભગવાને બનાવી. 84 લાખ યુનિટ બનાવ્યા પછી એને કેટલો સમય રહેવાનું છે, એને કેવો ખોરાક લેવાનો છે, એને આ સૃષ્ટિ પર શું કરવાનું છે, આ એક બ્રહ્માજી બધું નક્કી કર્યું. બ્રહ્મા વિષ્ણુ નહીં, જીઓડી જનરેટેડ ઓપ્ટોરેડિસ્ટ. એટલે આ આખું એક નિર્માણ જે કર્યું છે કુદરતે એ આખું એક નેચર સિસ્ટમથી કર્યું છે. એટલે બધાના જીવન ભગવાન ચલાવે છે અને એને જે સિસ્ટમ આપી એ સિસ્ટમ દરેક લોકો ચાલે છે, માણસ છોડી.
માણસ આજે એક એવું છે, આજે તાકાતવાળું કોઈ તમે પ્રાણી તો તાકાતવાળું પ્રાણી કોણ છે કહેશો? વધારે વધારે આ સૃષ્ટિની વાત તાકાતવાળું કોણ? એટલે આપણે પેલા વાઘ કે સિંહ છે એક પંજો મારે એટલે માણસને મારી નાખે. એની કરતા તાકાતવાળો હાથી હું રમતી જેવી કડી કહેવાય. હવે જે સિંહ છે તો એને માણસે આજે પિંજરામાં પૂર્યો, પછી સર્કસમાં એને નચાવ્યો, ટેબલ માથે આમ છે, બરાબર. સિંહને આજે માણસ એની કરતા ઉપર છે. હાથી છે તો હાથીની માથે ઓલો અંકુશ મારે લેફ્ટ રાઈટ, તો આજે હાથીને પણ સર્કસમાં ટેબલ માથે આપણે બધું જોયું છે. એટલે કોઈ શક્તિશાળી હોય આ દુનિયામાં તો તે છે માણસ. એટલે ભગવાને કીધું કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. એટલે તું હું મોટો પૂર્ણ છું, તું નાનો પૂર્ણ. એટલે ભગવાનનું એક નાનકડું રૂપ, જેમ બાપ અને દીકરો, એટલે તું મારો દીકરો છે. એટલે આપણે જે કલ્પના કરીએ, માનો અહીં તમે દિલ્હી કે તમે વિદેશમાં જઈએ, તમે આંખ બંધ કરો એટલે તમને બધું ત્યાં તરત આખું વ્યવસ્થિત દેખાય. એટલે કેટલી સ્પીડે આપણે ત્યાં પહોંચી જઈશું. એટલે એક ભગવાનનો સંકેત છે, તું મારો દીકરો છે. એટલે ઈશ્વરે જે શક્તિ આપી છે એ શક્તિ બધી આપણામાં છે, એને આપણે જગાડવી પડે. હમણાં આ બધું અમને યોગનું આ બધું જે ધ્યાનની બધી વાત કરી બહુ ગમી. કારણ કે વધારે વધારે જે શક્તિ છે એ ઊંઘમાં છે, ને એની કરતાં વધારે જે શક્તિ છે તે ધ્યાનમાં છે. પણ આપણે આ કાંઈ કરતા નથી. એટલે આપણે આ શક્તિથી આપણે વંચિત છીએ. એટલે આપણો જે ખોરાક ઓરિજિનલ છે તે ભગવાને કીધું કે હું તારા શરીરની અંદર અહન વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સીધો પ્રાણા પાન સમાય તો પથ્થર વૈશ્વાનર અગ્નિ થઈને અંદર જો હું પાચન કરતો હોય તો આ મટીરિયલ મારે જોઈએ. અને મારે જોતું હોય તો કેવું મટીરિયલ જોઈએ? તો એ પણ ભગવાને ગીતાને કીધું છે, પત્રમ પુષ્પમ ફલમ તરો, પાંદડા ફળ ફૂલ ને પાણી, આ જ માણસનો ખોરાક છે. એટલે આ જો આપણે ખોરાક લેશું, અથવા પછી આપણે 80-20 કરી નાખીએ, દિવસે આપણે નેચર ભોજનની રાત્રે ટાઈમ જમી લઈશું તો પણ આપણું શરીર સ્વસ્થ થઈ જશે. એની માટે બધી જે સિસ્ટમ સવાન સાથે આપી છે તે બધી અમે ફોલો કરીએ છીએ અને અમને રિઝલ્ટ પણ મળ્યું છે. ત્યાર પછી જે દૂધ છે, એનિમલ પ્રોડક્ટ્સ, એ આજે અમે 8 વર્ષથી બંધ કરી દીધી છે. એટલે બીજી એમાં કોઈ તકલીફ નથી. કારણ કે ગાયનું દૂધ છે એના બચ્ચા માટે છે, ભેંસનું છે એના બચ્ચા છે, માણસને તો માણસના બચ્ચા માટે છે, એના બચ્ચા માટે ભગવાને કામ કરી વ્યવસ્થા કરી. એટલે ન કોર્સ ચાલે ત્યાં સુધી ન ખાવું, પછી આપણને જેમ ઉચિત લાગે તેમ કરવાનું. કોઈ વસ્તુ ફરજિયાતમાં નથી. આપણે ઋષિમુનિઓ જંગલમાં આ ખાય અને હજારો વર્ષ જીવતા હતા, કોઈ જાતના રોગ ન હતા, તંદુરસ્ત મસ્ત અને આનંદમય. આજે તંદુરસ્ત મસ્ત માણસ હોય પણ આનંદમય જીવન કોઈને હોતું નથી. આજે કરોડોપતિ છે રાતે ઊંઘની ગોળી લેવી પડે છે. એટલે એના માટે નેચર સિસ્ટમ જો કરશું તો આપણને બહુ આમાં ફાયદો થશે. અમારા માટે આ ડેન્જર વસ્તુ છે. ચાય જે છે એ બહુ ડેન્જર છે, પણ ચા આપણે હૃદય સાથે દિલ સાથે એટલી ભલે ગયેલી છે, આપણે એને છોડતા નથી અને આપણે છોડતી બિલકુલ નહીં. એક વાર કીધું તાળી પડે આ લોકો એટલે એનું ઘર પવિત્ર કહેવાય, એકદમ પવિત્ર. બહુ સારું કહેવાય, બહુ આનંદ થયો અમને. એટલે ચા છે એ ડેન્જર છે આપણને કોઈને ખબર નથી. દારૂ કરતાં 10 થી 12 ગણું નુકસાન કરવા વાળી ચા. આજે હું તમારી ઘેરે આવ્યો અને તમે મને ચા પાણી ન પૂછો તો 5 ઘેરે કહું, તમને પણ ઘેરે ચા પાણી ન પૂછો. જે દુનિયાની વસ્તુ આપણા શરીરમાં જે ભયંકર નુકસાન કરે, આપણને વધારે વધારે તકલીફ આપે, વધારે વધારે મુશ્કેલી ઊભી કરવાવાળી જે વસ્તુ છે એને આપણે મુખ્ય ગણ્યું. આ તો ચા પાણીનું પૂછતા નથી, આ નથી નાખવા, આ ઝેર છે. ત્યાર પછી આપણા બધા જે વડવાઓ જે બધા આપણા પૂર્વજો બધા માટીના વાસણો લગી રસોઈ બનાવતા, અને એની જે રસોઈ છે તે બહુ મસ્ત થતી હતી, બરાબર? જાગો છો ને? તો એટલે આમાં કાંઈ એટલે આ જે વસ્તુ છે હવે આમાં એની સામે શું છે? એક તો આપણે કેમિકલ વાળું અનાજ રસોઈ બધી આપણી ઝેર થઈ ગઈ. હવે એ તમે કુકરમાં નાખશો 60 થી 70 ડિગ્રી જ્યારે આપણે ગરમ કરશું ત્યાંમાં જે રસ છે એ કુકરની સીટીમાં નીકળી જશે. અને પાછળ જે છે તે જેનો કહેવાય ને મૃત ભોજન, મતલબ દૂધી છે તો તમે દૂધી બાફીને ખાઈ શકો? કોઈ મહેમાન આવ્યા તમે ખવડાવો? સ્વાદ જે છે મસાલાનો છે, બરાબર? એટલે આપણે એમાં રસ પ્રભુએ બનાવી આપણે કાઢી નાખ્યો.
અને અંદર જે ઝેર નાખેલું છે, ઇન્જેક્શન મારેલું છે, એ ઝેર ડબલ થઈ જાય. રોગ આ છે આટલો સમજાય જાય તો પૂરું થઈ જાય. એટલે આમાં જો રસોઈ થાય તો બહુ સારું પ્રયત્ન કરવાનો. પણ આ છે બધું થોડુંક લાંબી પ્રોસેસવાળું, એટલે એ દાદાને અનુકૂળતા પડે એવું કરે. આ આપણું મેન પાર્ટ છે. આંતરડું જે છે આપણે જે ભોજન જમીએ છીએ તે મોઢાની અંદર આવે અને એમાં પછી લાળ જે છે તે આપણી મિક્સ થાય. પ્રાણવાયુ, લાળ અને લીવરનું કેમિકલ, આ ત્રણે મળી અને આપણું પાચન થતું હોય. બરાબર. હવે એ જે છે પછી આ નાનું આંતરડું આવશે 32 ફૂટનું. એ 32 ફૂટના આંતરડામાંથી પછી આનું જે જોઈન્ટ છે